એડમિનમાં એડ પ્રોડક્ટના મેનુમાં પ્રોડક્ટનું ટાઇટલ, પ્રોડક્ટની ઇમેજ અપલોડ થાય. હવે એ મલ્ટિપલ કરું તો થશે કે નહીં એ જોઈ લો, કે બે કરું તો થાય છે, શું થાય છે, જો એ ચેક કરવાનું. બરાબર છે. આ પ્રોડક્ટ ઇમેજ બે કેમ છે એનું ખબર નથી. 1 to 1 પ્રાઇસ છે ને, એ આ વેબસાઇટ માટે પ્રાઇસ છે, આપણા એપ માટે પ્રાઇસનો ઉપયોગ નથી થયો. બરાબર છે. આ વેબસાઇટમાં તમે પ્રોડક્ટમાં જાઓ ને, એટલે આ જેન્ટ્સ રિંગમાં દાખલા તરીકે લેડીઝ રિંગમાં ગયા, તો આ લેડીઝ રિંગ એક હોય ને, તો એની એક પ્રાઇઝ હોય. એ વેબસાઇટ માટે પ્રાઇસ છે. આપણે એક જ એડમિન બે બાજુ યુઝ થયું છે. એડમિનથી આ વેબસાઇટમાં અને આ જ એડમિનથી મોબાઈલ એપમાં. એટલે આ પ્રાઇઝનો ઉપયોગ અહીંયા છે વેબસાઇટમાં, મોબાઈલ એપમાં નથી. પ્રોડક્ટ કોડ, બરાબર. હવે આ કેટેગરી બધી જ ત્યાં આવે છે કે નહીં મોબાઈલ એપમાં ચેક કરવાનું. અને હું અહીંયા એડ પ્રોડક્ટ કરું છું ને, એટલે નીચે જો આ ટેબલ આવી જાય છે. આ કેલ્ક્યુલેશન્સ આપણે અહીંયા કરેલા છે. આનો પછી મોબાઈલ એપમાં શું ઉપયોગ થવો જોઈએ એ તમારે ચેક કરવાનું રહ્યું, કે 14 કેરેટ હું સિલેક્ટ કરું તો શું બતાવવાનું, 18 કેરેટ કરું તો શું બતાવવાનું. કારણ કે આપણે આ ટેબલ બતાવીને લગભગ આ ડેટા સેવ પણ કરેલા છે. બરાબર છે. એટલે 18 કેરેટ માટે, 22 કેરેટ માટે, અને આ 24 કેરેટનો ભાવ જે છે એ આ સેટિંગ્સ પેજમાંથી આવે છે, જે મેં અહીંયા બાજુમાં ખુલ્લું રાખ્યું છે. સેટિંગ્સમાં જો 80,000નો ભાવ, એટલે મોબાઈલ એપમાં આ ભાવ લઈને અને આ મેકિંગ ચાર્જીસ લઈને આ 14, 18 અને 22 કેરેટનું છે ને, એ બધું જો આ મેકિંગ ચાર્જ છે એ 1 to 1 વેઇટ પ્રમાણે આ થયું છે. બરાબર છે. એટલે એની ફોર્મ્યુલા બધી આ એક્સેલમાં આપેલી છે. એ આ જગ્યાએ 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટની બધી ફોર્મ્યુલા અહીંયા આપેલી છે, જેની લિંક હું અહીંયા મૂકી દઉં છું. બરાબર છે. એટલે આ સેટિંગ્સ અને એડ પ્રોડક્ટ અને મોબાઈલ એપ બધું સિંક્રોનાઇઝ પ્રોપર ચાલે છે કે નહીં એ જોવાનું છે. જે ડેટા અહીંયા આવે છે એ વાં આવે છે કે નહીં, ડાયનેમિક છે કે નહીં, કેટેગરીના નામ આવે છે કે નહીં, નવી પ્રોડક્ટ એડ કરી તો એ આવે છે કે નહીં, ફોટો આવે છે કે નહીં, મલ્ટિપલ ફોટો આવે છે કે નહીં. આટલું હું ફટાફટ બોલી ગયો, એ લખ્યું નથી. આ બધું તમારે ટેસ્ટ કરવાનું છે.